હાલો મિત્રો, જો હવે અમે આવી ગયા છીએ ભોળાદ ભાલ સુરાપુરા ધામ. તો જો અમે ગાડીમાં બેઠા હવે આગળ દર્શન કરવા જાઓ પહેલાં જ તમને દર્શન કરાવું મસ્ત, પછી તમને બધું બતાવું. તો ચાલો આગળ વિડીયોમાં બના રહેજો. પછી આપણે ગાડીએ વહી આવશું, પછી કાંઈક પવનના બેઠશું વ્યવસ્થિત. ચાલો મિત્રો. ગાડીમાં લખેલું છે ત્યાં ટાઈમે નહીં છે ઘર ત્યાં લઉં ત્યારે એમાં સારું તમે કેટલી વાત કીધી ગાડી હું ગાડી આમ લઈ લઈએ હે ફોનમાં એમ કરવું પડે ફોનમાં જાય આપણે આ સીટ એક વાયલ ઠાઠું ખોલ, આવું કદાચ આવતું હે. ઠાઠું ખોલ ને પવન આવી જાય ને છૂટા છૂટ. હાલો મિત્રો, તો જો આપણે અહીંયા ભોળાદમાં રોકાવાનું છે. સવારમાં વહેલું પાવાગઢ નીકળવાનું છે, કેમ કે પાવાગઢ નાઇટમાં બંધ હોય, સવારમાં વહેલું ખુલે તો અત્યારે જઈને કોઈ ફાયદો નહીં. તો જો અમે ભોળાદ રોકાઈ ગયા છે. મારી ગાડી અહીં પડીશ, રામજીભાઈની ગાડી આમાં થોડીક દૂર પડીશ. તો હવે આપણે અહીંયા હોઈ જવાનું છે સવારમાં વહેલા, એટલે કે કાંઈ નક્કી નહીં, 3 વાગે 4 વાગે જઈને ઉઠાય ત્યાં ભાગવાનું છે, કેમ કે અહીંથી હજી 200 કિલોમીટર અમારે જવાનું છે. તો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. સવારે વહેલા ઉઠી અને આપણે નીકળી જવાનું છે પાવાગઢથી પછી રિટર્નમાં બધા ધામ લેતા લેતા આવવાનું છે. જોકે ડાકોર ને મીનાવાડા અને સારંગપુર ને એવું બધું લેવાનું છે. હવે કાલના દિવસમાં પતી જાય કે પછી પ્રમ દિવસ થાય કાંઈ નક્કી નહીં. તો ચાલો મિત્રો, હવે હોઈ જાય, જેમ તો વાર લાગશે. ચાલો. ના 1:30-2 વાગે નીકળ્યા થયા ને અત્યારે અમે પાવાગઢમાં પહોંચી ગયા, પણ હવે ઉપર ગાડી ચડવા દીધી નહીં. માછી ગામ છે ઉપર, તો હવે અમે પાર્કિંગમાં બેઠી ગયા. હવે તો મેં કીધું અમે આપણે નથી જવું, કેમ કે પાછી નાઇટમાં ગાડી આંકવાની હશે તો ખોટા ઉજાગરા કરવા નથી. તો ઉપર કોઈને નથી જવા દેતા, કેમ કે રવિવાર છે એટલે ટ્રાફિક હોય અને વેકેશન તો ખુલી ગયું, પણ હજી આજ રવિવાર તો કહેવાય જ ને, એટલે બહુ ટ્રાફિક છે. તો અમને તો સવારે 6 વાગે ભૂગી ગયા હતા, પણ બહુ ટ્રાફિક એટલે અતિ બહુ
દુનિયાની. તો આવવાનું પાવાગઢ ચડવું પણ મુશ્કેલ છે. તો હવે જેને નહોતું જોયું બધા ગયા ને આપણે તો જોયેલું છે ઘણીવાર. તો અમે જો નાસ્તો કરવા બેઠા છે રામજીભાઈને બે, કેમ કે ઘડીક કલાક 2 કલાક ઉઈ ગયા હતા એટલે 8:30 જેવું થયું એટલે 2-2.5 કલાક ઉતા. તો પછી નાસ્તો બધી લાવી હતી બાયું ગોપીયું. તો જો છેવડો છે તીખો અને મોળો. તો અમે બે રામજીભાઈ બે ભાઈઓ નાસ્તો કરીએ. તો ચાલો મિત્રો નાસ્તો કરવા. અહીંથી જવાનું છે આપણે ડાકોર ને મીનાવાડા ને. તો ત્યાં તો કાંઈ ડુંગરો કે ત્યાં તો એવું કાંઈ નથી એટલે ત્યાં તમને દર્શન કરાવીશ. ચાલો હાલો મિત્રો, જો પાવાગઢથી આપણે નીકળી ગયા અને ડાકોર આવ્યા છીએ. તો ડાકોર ટ્રાફિક તો અવડી જ છે, બધીમાં હરખી જ ટ્રાફિક છે. પાર્કિંગમાં 100 રૂપિયા તો દેવા પડે. તો હવે આપણે છે ને દર્શન થાય કે ન થાય, કેમ કે 4 વાગે મંદિર ખુલશે, પણ આપણે બજારમાં કાંટો મારીએ બાદ અહીંથી ફાગવેલ અને પછી આપણે મીનાવાડા કદાચ નાઇટનો આયોજન થાય પછી આ લોકો કહે એમ, નકર પછી નાઇટ ન કરવાની હોય તો મીનાવાડાથી આપણે ડાયરેક્ટ સારંગપુર નીકળવાનું છે. તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બનાવી રહેજો. તો હવે અમે જઈએ છીએ, કેમ કે ઘરેથી ફોન આવ્યો હતો સેજલનો, તો કે ડાકોરનો લોટ વખણાય છે ગોટાનો, હવે લઈએ. ચાલો હાલો મિત્રો, જો હવે આપણે ડાકોરની બજારોમાં નીકળ્યા છે રામજીભાઈને બે. ડાકોરના આપણે ગોટા પણ ખાવાના છે અને મંદિર ખુલી જાય તો તમને હું આગેથી થોડોક દૂરથી દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો, આપણે જો આ છે બજાર એ બહુ મોટી છે. કોઈને કાંઈ ખરીદી કરવી હોય તો ટોટલ વસ્તુ અહીં બધી મળે છે. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જાય, કેમ કે મંદિરથી કંઈ દૂર નહોતું પાર્કિંગ. આપણે અંદર ગાડી લઈ લીધી, જોકે અંદર અમુક રસ્તા બંધ હતા અને અમુક રસ્તા ખુલ્લા પણ હતા. તો આપણે જે રસ્તે આવ્યા એ રસ્તો ખુલ્લો હતો, તે મેળ આવી ગયો. અને આપણે હવે જો આ બજારમાં આટો મારીએ ને લોટાઈ લેવાનો છે તો એ પણ લઈ લઈએ. ચાલો તો અહીંયા તો બધી સામગ્રી મળે અને જે માગો એ મળે, કેમ કે મોટું ધામ છે. તો જો આમાં અંદર હવે ગેટ ખુલવાની તૈયારી છે દર્શનની. ભીડે એટલી જામી ગઈશ. તો આગળ હું તમને બતાવું કેટલી ટ્રાફિક છે એ. તો આપણે આગળ જઈએ, કેમ કે અંદર દર્શન કરવાની લાઈનમાં તો આપણે ન ઊભી શકીએ, કેમ કે આપણે ગાડી હકાવવાની હોય એટલે આપણે થાકી જઈએ. તો મિત્રો જો અહીંયા ગેટે આવી ગયો સામે અને ટ્રાફિક જામ છે, ચક્કા જામ ટ્રાફિક છે. દર્શનમાં લાઈન છે, કેમ કે 4 વાગ્યાનો ટાઈમ હોય એટલે બધા આવીને ઊભી ગયા હોય. કાંઈ પ્રસાદી બધું બહાર જ વેચાય છે. અને જો આ છે મંદિરે જવાનું ગેટ. અમારા રામજીભાઈને લાગી છે ભૂખ, કે ગોટા ખાવા જ ગમે એમ થાય. તો અમે જાય છે ગોટા ખાવા. ને આ અંદર લાઈન છે લાંબી, ને આપણે બાપાલાલના ગોટા ખાવાના છે, જે અહીંના પ્રખ્યાત ગોટા છે. એ આ મંદિરનું ગેટ છે. અંદર કવડી લાઈન છે ને લોટાઈ આપણે લઈ લીધો ને. જો અહીંયા ગોટાની દુકાનો છે તો અંદર જઈએ. પ્રખ્યાત ગોટા ખાવાના છે બાપાલાલના, દહીં અને ગોટાઓ. ચાલો ખાવા. તો અમારે રામજીભાઈ લઈ આવ્યા ગોટા 100 રૂપિયાના 250 ને દહીંની 2 વાટકી. તો ચાલો મિત્રો ગોટા ખાવા. તો આ હતી દુકાન, જો બાપાલાલના ગોટા. તો ત્યાંથી અમે ગાડી તરફ જઈએ, કેમ કે આપણે અંદર બજારમાં આટો મારી લીધો. તો આપણે ગાડી બાજુ જઈ અને પછી બધીની વાટ જોવી પડશે, કેમ કે બધી બૈરાઓ દર્શન કરીને આવે ત્યાં તો થોડીક વાર તો લાગે જ. તો ચાલો મિત્રો, જો અહીંયા બધી જાતના લોટ મળે. જો આ છે ગેટ, મેન ગેટ.
અંદર દર્શન કરવા જવાનું. તો જો હવે આપણે દર્શન અંદર તો કરવા નથી ગયા, પણ હવે બહારથી કરી નાખીએ આ ઠાકર ધણી કરીને. ચાલો મિત્રો, તો હવે ગાડી બાજુ જાય, કેમ કે પાર્કિંગમાં ઘડીક બેઠીએ ત્યાં બધા આવી જાય. ચાલો મિત્રો, તો હવે આપણે અહીંથી જવાનું છે ફાગવેલ ને એ સાઈડ, સવારમાં વહેલા મીનાવાડા. તો વિડીયોનો એન્ડ કરીએ. જય માતાજી, જય સોમનાથ. તો ફરી એક નવા બ્લોગ સાથે મળશું. બાય બાય.